સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે કે જ્યાં ડીસાની બલોધર દૂધ મંડળીમાં ગેરરીતિનો આક્ષેપ મંડળીના સભ્યો દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને કરવામાં આવી રજૂઆત દૂધના ભાવમાં ગેરરીતિ અને ચેકમાં વધારાની કપાતનો આક્ષેપ છે આસપાસની મંડળીમાં દૂધનો ભાવ 28 થી 30નો અપાતો હોવાનો દાવો છે બલોધરમાં ફક્ત 26 થી 27નો ભાવ પશુપાલકોને અપાતો હોવાનો આક્ષેપ દૂધ ભરાવનાર ખેડૂતોને આર્થિક નુકસાન થવાનો આક્ષેપ છે 2 વર્ષથી મંડળીની સામાન્ય સભા ન યોજાતી હોવાનો આક્ષેપ છે સભ્યોને મંડળીનો હિસાબ પણ દેખાડવામાં ન આવતો હોવાનો આક્ષેપ છે પશુપાલકોએ જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ ગેરરીતિની તપાસ કરવાની કરી છે માંગ ડેરીના કર્મચારીઓ એક જ પરિવારના હોવાથી ડેરીની કોઈ છેલ્લા 2 વર્ષથી સાધારણ સભા નથી ભરી અને ડેરીના કોઈ વહીવટ વ્યવહારને ગામને કોઈ હિસાબ નથી આપ્યો અને જે કમિટી સભ્યો છે એમને પણ અમુકને તો કંઈ કીધું જ નથી અને જ્યારે અમે તપાસ કરાવી એ વખતે સાધારણ સભા છેલ્લા 7મા મહિનામાં ભરાઈ ચૂકી હતી બરોબર છે અહીંયા સુધી અમારા ગામ લોકોની એક જ માંગ છે કે ભ્રષ્ટાચાર બંધ થાય છેલ્લા 2 વર્ષથી કોઈ સાધારણ સભા ભરવામાં આવી રહી નથી અમારા ગામની અંદર ગામના લોકોની એક જ માંગ છે કે સાધારણ સભા ભરો અને ભાવ વધારાની અંદર અમારા ગામની અંદર 24.25% ફાળવવામાં આવેલો છે એટલે ગામના લોકોની માંગ છે કે 28 થી 30% વધારો કરે મેન્ટેનન્સ ખર્ચો 1 પણ રૂપિયાનો નહોતો છતાં આજુબાજુના જે ઢેઢાલ છેકરા એવા ઘણા બધા ગામો છે કે જે 28 થી 30% દૂધ વધારા મળેલા છે અમારી મંડળીમાં ખર્ચો ન હોવા છતાં પણ દૂધ વધારો ઓછો મળ્યો છે બેલેન્સ પણ ઓછું છે એનું કારણ એક જ છે કર્મચારીઓ અને મંત્રી પાણી ભરાવે છે અને પાણી ભરાવે એટલે જનરલ ફેટ ઓછું આવે જનરલ ફેટ ઓછું આવવાના કારણે આખા ગામને આ દૂધ વધારામાં ભોગવવું પડે એટલે તાત્કાલિક ધોરણે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને પણ મારી નમ્ર વિનંતી છે